તો ગાઈઝ કેમ છો બધા મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. નવા બ્લોગમાં ગુડ ઇવનિંગ. તો છે ને મને વિડીયો નહોતો બનાવ્યો સવારમાં, તો આર્યન ઊંઘેલો, તો આર્યન કે મારે જરા બી અવાજ ના જોઈએ, તો ઉઠ્યો તો વાંચવા બેસી ગયો, તો મને અવાજ નહોતો કરવા દેતો, એટલે ચૂપચાપ મેં વિડીયો બનાવ્યો જ નહીં. તો હમણાં અમે જમવા બનાવીને વિડીયો બનાવીશું. હવે જમવા બેઠીશું. જમવાનું છે આખા મોગનું શાક અને રોટલી અને ભાત. તો આવવાની તૈયારી છે, ક્યારે આવે ખબર નહીં, 1:30 થયો છે. તો અમે જમી લઈએ, સુરભી આવશે એટલામાં. તો આર્યનને 2 જણ બેસી ગયા છે. આર્યન માટે નાસ્તો બનાવ્યો તો ઉઠે એટલે નાસ્તો કરી લીધો. એક કદી અવાજ નહીં, એટલે પછી મેં આવો વિડીયો બનાવ્યો જ નહીં. હવે વિડીયો બનાવ્યો છે કાંઈ બ્લોગમાં બની રહેજો. હમ ખાના ખા લેતે હે. જો મેડમ આવી ગયા. જો પહેલું પૂછ્યું શું બનાવ્યું છે જમવાનું. કોલેજિયન મેડમ આવી ગયા. ભાઈ ત્યાં જ બેહીને વાંચે છે એવું. તો ગાઈઝ ને કેમ સ્કૂલમાંથી આવી ગઈ? આમ તો જો મેડમ અમારા કોલેજમાંથી આવ્યા. ભાઈ ક્યાં આને 11માં ભણતી હશે? નાના છોકરા જેવી છે. આમ જો તો કોઈ કે ને 11માં ભણતી હશે. 8મા નંબરમાં થઈ ગયું. એક અહીંયા વાંચવા બેઠું છે અને એક અહીંયા વાંચવા બેઠું છે. અહીંયા વાંચવા બેઠું છે. લેપટોપ લઈ, ત્યાં ટેબ્લેટ લઈને બેઠું છે. તો મારે બનાવવાનું છે જમવા. શું બનાવવું ખબર નહીં, એટલી નક્કી નથી. તો આર્યન માટે બનાવવો છે નાસ્તો. તો મકાઈ પૌવા તળવા છે, મમરા વઘારવાના છે, મિક્સ સેવ બી પાડી છે, વિચારશે લાવી દીધા છે. દૂધ બી આવી ગયું છે. બ્લોકમાં બની રહેજો. તું ફટાફટ બનાવી દઉં કંઈક નવનીત. શું બનાવું વિચાર કરું. શાક શું બનાવું? શાકનો રોજ જે રામાયણ હોય, શું બનાવું શું બનાવું. મેં જમવા બનાવી દીધું. તો આર્યન વાંચતો હતો એટલે પછી મેં બકવાસ ના કર્યો, બોલી જ ને વિડીયો બનાવ્યો જ ને. તો એ જમીન જતો રહ્યું, પછી મેં જમી લીધું. તો હવે છે નાસ્તો બનાવવાનો છે. મકાઈ પૌવા તળવાનું છે, મમરા વઘારવાના છે. તો બ્લોકમાં બની રહેજો. હું બધી તૈયારી કરી લઉં પહેલાં. તો બનવાનું ચાલુ થઈ ગયો છે. તો મકાઈ પૌવા અડધા તળાઈ ગયા છે, તો બીજા તળાય છે. તો સિંગ તળવી બાકી છે. હું ફટાફટ બધી તળી લઉં. તો મકાઈ પૌવા બધા તળાઈ ગયા. તો સિંગદાણા તળાય છે. તો સરસ તળાઈ ગયા છે. સિંગદાણા બહુ કાળા પડી જશે. તો આવો નાસ્તો બનાવી રાખવાનો. રાત્રે છોકરાઓ વાંચતા હોય તો કામ લાગે નાસ્તો કરવા માટે. પૌષ્ટિક એકદમ હલકો નાસ્તો. તો મમરા મિક્સ કરીને વઘારી દેવાનું, સિંગદાણા તળાઈ જાય એટલે. તો છોકરો માટે આવું બનાવી રાખું છું ઘરે. થોડીક અંદર સેવ નાખી દેવાની. સેવ બી ઘરે બની શકે, એ બી વિડીયો મૂકીશ, બનાવીશ તારે. તો બધા તળી લઉં. સિંગ અને મકાઈ પૌવા તળાઈ ગયા છે. હવે છે ને મમરા વઘારી દો ફટાફટ. તો મમરા વઘારી દીધા છે. તો હવે મિક્સ કર્યું છે. તો પાપડી મોટી લાગે તો હાથથી આમ થોડી મસળી નાખવાની, તો સરસ થઈ જાય. તો સિંગદાણા બી બધા મિક્સ કરી દીધા છે. તો નાસ્તો તૈયાર છે. છોકરાનો ડબ્બો ભરી મૂકી દેવાનું. વધારે તો ના ચાલે, પણ 3-4 દિવસ ચાલે. ઘરે બનાવેલું હોય તો આખો દિવસ ઝાપટ ઝાપટ કરશે. તો થોડી સેવ મિક્સ કરી દેવાની. તો થોડી સેવ બી નાખી દીધી અંદર. સરસ બની ગયું નાસ્તો છોકરાને ઘરે.
હવે સ્ટીલના ડબ્બામાં ભરી દેવાનું.